ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જુનાગઢ મુક્તિ દિવસની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ. દિવાલ પર આટા મારતો સિંહ ગૌવંશ સાથે ભીડાયો. કેશોદમાં સેન્ટ્રલ જીએસટીના દરોડાથી વેપારીઓમાં ફફડાટ.
અને ધારાસભ્ય પાસે ખંડણી માંગનાર શખ્સ મુંબઈ એરપોર્ટ ઉતરતા પકડાયો. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. આગામી તારીખ 9 નવેમ્બરે જૂનાગઢનો આઝાદી દિવસ છે, જેની ઉજવણીના ભાગરૂપે શહેરમાં યુનિટી માર્ચ, પદયાત્રા તેમજ શહેરભરમાં ઉત્સવનો માહોલ થાય તેને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શહેરના મુખ્ય સર્કલો તેમજ મુખ્ય માર્ગો ઉપર રોશની કરી અને સુશોભન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના હોય અને યુનિટી માર્ચ પદયાત્રામાં જોડાવાના હોય. શહેરના તમામ મુખ્ય માર્ગો પણ પેવરથી મઢવામાં આવી ગયા છે અને તમામ જગ્યાએ લાઇટો મૂકી સુશોભન કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલ 9મી નવેમ્બરને લઈ જિલ્લા વહીવટી તંત્ર અને મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે સોયાબીનની પુષ્કળ પ્રમાણમાં આવક થતા શેડ છલકાઈ ગયા હતા. દિવાળીની રજા બાદ યાર્ડમાં ફરી જણસીની આવક શરૂ થઈ છે, જેના ભાગરૂપે 12 કલાકમાં સોયાબીનના 20,000 કટ્ટા એટલે કે 50,000 મણની આવક નોંધાઈ હતી. બીજી બાજુ સોયાબીનના 780 થી લઈ 935 સુધી એક મણનો ભાવ બોલાયો હતો. સોયાબીનની સાથે સાથે તલ, ધાણા, મગફળી, અડદ, તુવેરની પણ સારા પ્રમાણમાં આવક થઈ રહી છે. દિવેશ ગજેરા, સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં જોઈએ તો ગતરોજ તારીખ 3/11/2025ના સાંજે 8 વાગ્યાથી 4/11/2025ના સવારે 9 વાગ્યા સુધીમાં અંદાજિત 20,000 કટ્ટા એટલે કે 50,000 મણ સોયાબીનની આવક થઈ હતી. જેમાં સોયાબીનના 780 રૂપિયાથી લઈને 935 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા. એવરેજ જોઈએ તો 825 થી 850 રૂપિયાના સામાન્ય ભાવ ખેડૂતોને મળ્યા હતા. સાથે સાથે તલ, ધાણા, મગફળી, અડદ, તુવેર વગેરે જણસીઓને ખૂબ સારી આવક થઈ હતી. તલમાં જોઈએ તો ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે. તલના ઊંચા ભાવ જોઈએ તો આજના 2240 રૂપિયા અને આજે તલનું વેચાણ અને આવક પણ ખૂબ સારા પ્રમાણમાં થયું છે. તલ અંદાજે જોઈએ તો 2500 કટ્ટા જેવું વેચાણ નોંધાયું છે. જૂનાગઢમાં શીખ ધર્મના ધર્મગુરુ ગુરુ નાનક સાહેબના જન્મોત્સવને લઈ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગિરનાર રોડ ઉપર આવેલ ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક સાહેબનો જન્મોત્સવ ભાવભેર ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારથી સંત કીર્તન તેમજ સાંજે લંગર પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં પણ અલગ અલગ જગ્યાએ ગુરુ નાનક સાહેબના જન્મોત્સવને લઈને શરબતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શીખ ધર્મના અને અન્ય સમાજના લોકોએ લંગર પ્રસાદનો લાભ લીધો હતો. સાચે બોલો જેકો જેતરાવા ધન થઈનો એટલો ધન પ્રાપ્ત થનો બિન પ્રકારનો ધન એક સંસારનો ધન બીજો પરમાર્થનો ધન જે સંસારનો ધન ન હોજે ને ઉનકે કંગાલ દેવો उनकी कोई वैल्यू ना है. महापुरुषों नाम अगर माया के ये 3 नाम परसों परसा परशुराम जे माया है ना जिन्हें परसों परशुराम जी ओ परशुराम जी माया कट जाए ये कहते हैं परसा फिर कोई परशुराम जी निकल जाते हैं फिर परशुराम निकल जाते हैं फिर पे परस हो जाता है जे और माया चली जाती परसों परसों करके और परसों इतना पानी भर ले कहते जे माया संसार विच नहीं ते तेरी कदर करेगी अब तो धन एक करी लोक गयो पर लोक गवायो. દિવાલ પર આંટા મારતો સિંહ ગૌવંશ સાથે ભીડાયો હતો. ગિરનાર જંગલમાં સિંહોની વધતી વસ્તીના કારણે જૂનાગઢ શહેરના રહેણાંક વિસ્તારોમાં સિંહોના આંટાફેરા હવે સામાન્ય બની ગયા છે. 5 નવેમ્બરની મોડી રાત્રે રાધાનગર અને ગિરનાર દરવાજા વિસ્તારની ગલીઓમાં સિંહ શિકારની શોધમાં આવી ચડ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં સિંહ ગૌવંશના ટોળા પાછળ દોટ મૂકતો જોવા મળ્યો હતો. તો બીજી તરફ ગિરનાર દરવાજા નજીક એક સિંહ દિવાલ પર આંટા ફેરા મારતો નજરે પડ્યો હતો. જ્યારે રાધાનગર વિસ્તારમાં મોડી રાત્રે શિકારની શોધમાં આવેલા સિંહે ગૌવંશના ટોળા પાછળ દોટ મૂકી હતી. આ દરમિયાન સિંહે એક વાછરડા ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરીને તેને ઈજા પણ પહોંચાડી હતી. જોકે ગૌવંશના ટોળાએ વળતો પ્રહાર કરતા સિંહના
મોઢામાંથી શિકાર છૂટી ગયો હતો. બાદમાં ગલીઓમાં ફરતો સિંહ ફરી જંગલ તરફ ચાલ્યો ગયો હતો. અવારનવાર રહેણાંક વિસ્તારમાં સિંહોના આવી ચડવાના કારણે સ્થાનિકોમાં ગભરાટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જુનાગઢ શહેરની હવેલી ગલીમાં વેપારીના ખોવાયેલા સોનાના દાગીના એ ડિવિઝનની ટીમે ગણતરીની કલાકોમાં શોધી પરત સોંપ્યા હતા. મૂળ કેશોદના અને હાલ શહેરના કાજીવાડા વિસ્તારમાં રહેતા યુસુફભાઈ સોનાના દાગીના ઘડામણનું કામ કરતા હોય છાયા બજારમાં દુકાન ધરાવે છે. વેપારી હવેલી ગલીમાં કામ સબબ ગયા હતા ત્યારે તેના ખિસ્સામાંથી ગ્રાહકનું ₹1,30,000 14 ગ્રામ સોનાનું ડોકિયું પડી ગયું હતું. જેની જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે. પરમારની ટીમના પીએસઆઈ YN સોલંકી, ભદ્રેશ રવૈયા, કલ્પેશ ચાવડા, જુવાન લાખનોત્રાએ હવેલી ગલી તેમજ છાયા બજારના કેમેરા ચેક કરતા કાળી ટોપી પહેરેલી વ્યક્તિ હવેલી ગલીમાંથી નીચે નમીને સોનાનું ડોક્યુ લેતો જોવા આવ્યો હતો. તેથી પોલીસે રંગમહેલના ડેલામાં આવેલી તમામ દુકાનોમાં ચેક કરતા શખ્સ અમરેલી જિલ્લાના બગસરાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસે શખ્સના ઘરે પહોંચી તેની પાસેથી સોનાનું ડોક્યુ મેળવી અરજદારને પરત સોંપી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. વિક્રમભાઈ છાયા બજાર મારે દુકાન છે, તો કારીગર સોનાનું કામ કરું છું. તો હું વેપારીને કામ દેવા જતો હતો તો મારે પડીકા પડી ગયો હતો. તો હું એ ડિવિઝન પોલીસમાં જાણ કર્યું તો કલ્પેશભાઈ આવીને અહીંયા તપાસ કર્યો. પછી આપણે વિસ્તારમાં મળી ગયો સોનાનું પડીકા પડી ગયો હતો. તો એ કલ્પેશભાઈ જઈને અહીંયા જાણ કર્યું. પછી વ્યવસ્થિત આપણે રીતે દાગીના 1.5 લાખ જેવું હતો. એ ડિવિઝન પોલીસે સારી કામ કરીને આપી દીધો. 7 થી 8 કલાકમાં ગોતી દીધો. ગિરનાર વિરક્ત સાધુ મંડળના અધ્યક્ષ હરિદાસ બાપુએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે સનાતન ધર્મ માટે કેટલીક બાબત ખૂબ જ નિંદનીય છે. કુકર્મ થયું હોય તો જ આશ્રમ છોડીને જવું પડે, જેના કારણે લાંછન તમામ સાધુ સંતો ઉપર લાગે છે. તાત્કાલિક મહાદેવ ભારતી બાપુએ તમામ ખુલાસા કરવા જોઈએ. મોટા સાધુ સંતો કેમ ચૂપ છે એવો સવાલ ઉઠાવતા વધુમાં જણાવ્યું હતું કે કેમ કોઈ કંઈ બોલતા નથી. સનાતન ધર્મ માટે આગળ આવવું જોઈએ અને આવા લાંછન રૂપ કિસ્સા ન થવા જોઈએ. हमारा सनातन धर्म ऊपर बहुत बड़ो आक्षेप और बहुत घृणा दृष्टि से पब्लिक भक्तों और बड़े सेवकों देखी रही है. कारण कि हमारा कुकर में કોઈ થયા હોય તો જ આપણે મંદિરે ભાગી શકીએ એવી રીતે તો ન હોય. કારણ કે આપણે સાધુ સબ કુછ છોડી મરવે માટે જ આપણે રોજ મરતા રોજ જીતા હોય. હવે આગે વાત કરીએ કે અમુક બાપુ મહાદેવ ભારતી બાપુ ગાયબ થયા, એની ગુરુશ્રી હરિયાનંદ બાપુ यहाँ से आश्रम में और બધા મૌન છે, કાંઈ બોલતો નથી. કારણ બાપુ આ તમારી ઉપર કોઈ લાંછના નથી लगता, આ બધે સાધુ સમાજ ઉપર લાગી રહ્યા છે. और हमारा एम तो संन्यास से वैष्णव विरक्त मंडल अलग से, लेकिन साधु पूरे गिरनार पूरे गुजराती साधु समाज ऊपर बदनाम થઈ રહ્યા છે. બાપુ જો બી બાતો એ ખુલાસા કરો और એને તપાસ કરો. પોલીસે વિનંતી કરીએ કે એની જલ્દી જેટલા તત્કાલ હોય નિરાકરણ લાવો. સનાતન ધર્મ માટે બહુ શર્મનાકજનક વાત છે. આ બીજું કોઈ કાંઈ બોલતા કેમ નથી? બાકી બાતો શિવરાત્રી મેળાની હોય, પરિક્રમાની વિષયમાં હોય તો 4 આદમી 4 महात्मा गंभीर निर्णय ले लेता हो. धार्मिक विषय में તમે अकेले निर्णय ले लिया हुआ. તમારા आश्रम में પોતાની जो धंधा चलता हो, जो दुष्कर्म बारे में वीडियो वायरल થઈ રહ્યા છે, એને बारे में કોઈ જવાબ તો આપો બાપુ. કોઈ महाराज साहब नम्र विनंती करिए, જેટલા भवनाथ में જેટલા हमारा साधु संतो है और वडील છે, बड़े से विनंती करिए कि આ बारे में खुलासा जल्द से जल्द करવો જોઈએ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર
10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. કેશોદમાં સેન્ટ્રલ જીએસટીના દરોડાથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કેશોદ શહેરમાં પાનના ગલ્લા અને કરિયાણાને લગતા હોલસેલ વેપારી પેઢીઓ પર બહારના રાજ્યોમાંથી આવતી સોપારીના સ્ટોક મેળને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અંગે અધિકારી સાથે સંપર્ક કરતા તેમણે સોપારીના સ્ટોકનું વેરિફિકેશન કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. જો કે દિવસ દરમિયાન સેન્ટ્રલ જીએસટીની ટીમે શહેરમાં અનેક સ્થળોએ સોપારીનું હોલસેલ વેચાણ કરતા વેપારીઓને ત્યાં કાર્યવાહી ચાલુ રાખી હતી. ધારાસભ્ય પાસે ખંડણી માંગનાર શખ્સ મુંબઈ એરપોર્ટ ઉતરતા પકડી લેવાયો હતો. ગઈ તારીખ 26 ઓક્ટોબરના રોજ બપોરના અરસામાં ધારાસભ્ય સંજય કોરડિયાને ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ કરી 30 લાખની ખંડણી માંગી તેને તથા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની અને 5 લાખનું આંગડિયું અમદાવાદ રોનક પટેલના નામનું કરવાનું કહ્યું હોવાની ફરિયાદ કોરડિયાએ ગઈ તારીખ 29 ઓક્ટોબરે બી ડિવિઝનમાં કરી હતી. જેના પગલે એલસીબી બી ડિવિઝન સહિતની ટીમે તપાસ કરતા મૂળ ચિત્રાવળ ગામનો હાલ સાઉથ આફ્રિકાના કોંગોમાં રહેતો સમીર ગાલિફભાઈ રિંગ બ્લો છે,
ધમકી આપી ખંડણી માંગી હોવાનું સામે આવ્યું હતું અને શખ્સ સાગરીત અમદાવાદના ભાડચ ઠાકોરવાસનો રોનક રાજુભાઈ ઠાકોર તથા વેરાવળનો ઇમરાન ઉર્ફે ઝોન નૂર મોહમ્મદ સીમારીને દબોચી લઈ જેલ હવાલે કરી દીધા હતા. ફરિયાદના બીજા દિવસે પોલીસે મુખ્ય આરોપી સમીર ગાલિફ રિંગ બ્લોચ સામે લુકઆઉટ નોટિસ જારી કરી હતી. દરમિયાન શખ્સ વિમાનમાં ઇથોપિયાથી મુંબઈ આવી રહ્યો હોવાની જાણ થતા મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર મંગળવારે સવારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ડી.કે. સરવૈયાની ટીમે પહોંચી સમીર ગાલિફને દબોચી લીધો હતો અને વધુ તપાસ માટે બી ડિવિઝનને સોંપી આપ્યો હતો. તપાસનીશ પીઆઈ એ.બી. ગોહિલે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી હતી. ગત તારીખ 29/10/2025ના રોજ જૂનાગઢના માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા નાઓને ફેમિલીને ધમકી આપી અને ખંડણીની માંગણી કરેલ હતી, જે બાબતે ગુનો દાખલ કરીને તપાસ અમે કરી રહ્યા હતા, જેમાં આ અગાઉ 2 આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ હતા. ગઈકાલે આ ગુનાના કામે મુખ્ય આરોપી સમીરભાઈ ગાલિબભાઈ રિંગ બ્લોચ મકરાણી ઉંમર વર્ષ 28 વાળો કે જે મૂળ રહે છે જૂનાગઢવાળાને બોમ્બેથી એલસીબી દ્વારા પકડી અને અમોને સોંપતા આગળની તપાસ તજવીજ અમે કરી રહ્યા છીએ. ધમકી આપવા બાબતે આગળની તપાસ અમે કરી રહ્યા છીએ. એ બાબતે હજી આરો અવરોથી પૂછપરછ ચાલુ છે. ઉપલેટા શહેરમાં સિંધી સમાજના આરાધ્ય દેવ શ્રી ગુરુ નાનક દેવની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સમસ્ત સિંધી સમાજના ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને દાતાઓ દ્વારા ફ્રૂટ સલાડ, ચોકલેટ અને બિસ્કિટનું વિતરણ કરાયું હતું. ગુરુ નાનક જયંતિ નિમિત્તે સાંજે શ્રી ગુરુ નાનક દેવ મંદિરના ઝૂલેલાલ હોલ ખાતેથી એક ભવ્ય અને વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના વીજળી રોડ, સિંધી શેરી, ગાંધી ચોક, રાજમાર્ગ થઈને વીજળી રોડ પર આવેલ ગુરુ નાનક દેવના મંદિરે ઝૂલેલાલ હોલ ખાતે શોભાયાત્રાનું સમાપન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમસ્ત સિંધી સમાજના ભાઈઓ અને બહેનો પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ અને સંપૂર્ણ રીતે સજ્જડ બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સિંધી સમાજના પ્રમુખ પંજુમલ બુટાણીના માર્ગદર્શન હેઠળ સિંધી સમાજના भाइयों तथा बहनों भारे जहमत उठावी हती। सिंधी समाज और सिख समाज के धर्मगुरु गुरु नानक साहब की 556वीं जन्म जयंती पूरे देश में धूमधाम से मनाई जा रही है। पूरे देश में इस उत्सव का अनेरा आनंद है। उपलेटा के सिंधी समाज में भी अनेरा आनंद है। हर साल की तरह इस साल भी गुरु नानक साहब की जन्म जयंती धूमधाम से मनाई जा रही है। बहुत सारे कार्यक्रमों का आयोजन किया गया है। सुबह भोग साहिब और दोपहर को लंगर साहिब का आयोजन किया गया था। शाम को एक भव्य शोभा यात्रा निकाली गई थी। इस शोभा यात्रा में करीबन 400 से 500 लोगों ने भाग लिया था। इस शोभा यात्रा में सिंधी समाज के अग्रणी श्री नानक राम अटानी की तरफ से प्रसाद का आयोजन किया गया था। शोभा यात्रा के बाद पूरा समाज साथ बैठ के भोजन लिया और इस उत्सव को अतिशय आनंद के साथ मनाया। रात को 12 बजे केक काटकर धूमधाम से जन्म जयंती मनाई जाएगी। इस पावन अवसर पर मैं उपलेटा के सिंधी समाज द्वारा पूरे देश को शुभेच्छा प्रदान करता हूं। हमारा भारत देश उत्तरोत्तर प्रगति करे और विश्व गुरु बने, ऐसी हमारी गुरु नानक साहेब को प्रार्थना है। આજે અમે અમારા વાહેગુરુજીનો 556મો દિવસ જે અમે ધૂમધામથી ઉજવી રહ્યા છીએ। વાહેગુરુજીનો જન્મ દિવસ આવે તે પહેલા અમે 40 દિવસ સુધી ચાલીઓ મનાવીએ છીએ, જેમાં અમે 5 થી 6 વાગ્યા સુધી લઈને સવારે પાઠ, ભજન, સત્સંગ, કીર્તન બધું કરીએ છીએ। ત્યારબાદ અમે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી પ્રભાત ફેરી કાઢીએ છીએ અને જન્મ દિવસે સવારે અમે પ્રભાત ફેરી કાઢ્યા બાદ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। પછી બપોરે 12 વાગે ગરીબ લોકોનો ભંડારો કરવામાં આવે છે, જેને લંગર પ્રસાદ કહેવામાં આવે છે। તેમાં સિંધી સમાજના લોકો ભવ્યથી સેવા પૂજા કરે છે। ત્યારબાદ ગરીબોમાં ભંડારો કર્યા બાદ સાંજે અમે 5 વાગે ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે।
શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપર ફર્યા બાદ તેમાં અમુક ધર્મ પ્રેમીઓ વિવિધ પ્રસાદીનું આયોજન કરે છે. ત્યારબાદ શોભાયાત્રા ફરીને પરત મંદિરે પહોંચે છે. શોભાયાત્રા મંદિરે આવીને સમાપ્ત થયા બાદ અમે સિંધી સમાજના લોકો એકી સાથે સમૂહમાં ભોજન લઈએ છીએ. ભોજન લીધા બાદ રાત્રે અમને 12 વાગ્યાથી લઈ અને 1:20 જ્યારે અમારા વાહેગુરુજીનો જન્મ દિવસ છે 1:20 અમે ત્યાં સુધી ભજન કીર્તન સત્સંગ પાઠ બધું કરીએ છીએ અને 1:20 અમે અમારા વાહેગુરુજીનો જન્મ દિવસ બહુ ધૂમધામથી મનાવીએ છીએ. ત્યારે અમે વિવિધ પ્રકારના કેક પણ કટિંગ કરીએ છીએ. આજે સાંજે गुरु नानक जी 556મી जन्म जयंती आहे जन्म जयंती के असां होशोल्लास खां अने आनंद सां उजवंदा आहियूं. असां सभई सुबुह जो सॼो सिंधी समाज गॾिजी ने मंदिर अची करे पहला आरती सुखमणी साहेब जपजी साहेब अने पाठ साहेब जो वचन कढी अने पोइ सभई गॾिजी करे ने प्रभात फेरी में वेंदा आहियूं. सुबुह जो प्रभात फेरी थियण खां पोइ सभई ॼणा हिते अची करे ने सेवा पूजा कंदा आहिनि अने बपोरनि जो भोग पईंदो आहे. उनमें कीर्तन कंदा आहियूं, भोग पाईंदा आहियूं गुरु नानक जो अने सभई भावर भेनरूं पाछो गॾिजी करे ने शाम जो कीर्तन करूं, भजन गायूं, नचूं टुपूं अने सभई गॾिजी करे ने शाम जो रैली में वेंदा आहियूं अने उतां अची करे ने रात जो असांजे गुरु नानक जे जन्म ॾींहं जो इलाही होसो खां अने आनंद सां जन्म जो केक कपंदा आहियूं अने कीर्तन भजन करे ने सभई ॼणा उनखे सेलिब्रेशन कंदा आहियूं. ધોરાજી ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ કમોસમી વરસાદને કારણે થયેલ પાક નુકસાન બાબતે સરકારને જગાડવા પ્રયાસ કર્યો હતો અને ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી હતી. ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો ધરણામાં જોડાયા હતા. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા પણ ધરણામાં ઉપસ્થિત રહ્યા હતા. ધરણા બાદ આઝાદ ચોકથી વિવિધ બેનર સાથે રેલી સ્વરૂપે નીકળી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ધોરાજી પંથકમાં કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાનને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે ખેડૂતોને થયેલ પાક નુકસાનીના વળતર અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ધોરાજી ખાતે ધરણામાં વિવિધ પોસ્ટરો સાથે ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. ધોરાજી આઝાદ ચોકની અંદર કોંગ્રેસ પાર્ટી આયોજિત ખેડૂતોના વિવિધ મુદ્દાઓ ઉપર ધરણાનો કાર્યક્રમ અને આવેદન પત્ર દેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ખેડૂતોની મુખ્ય માંગ કે માવઠાના વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાક મગફળી, સોયાબીન, કપાસ, ડાંગર આ તમામ પાકોને જે નુકસાન થયું છે એ નુકસાનીનું વળતર ચૂકવવાની સાથે સાથે ખેડૂતોના જે ધિરાણો છે, ખેડૂતોના જે દેવાઓ છે એ માફ કરવા જોઈએ. પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવી જોઈએ અને ટેકાના ભાવે 300 મણ ખેડૂતોની ખરીદી તાત્કાલિક ધોરણે કરવામાં આવે એ માગણી સાથે આજે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. કૃષિ વિભાગ પહેલો પરિપત્ર કરે કે 20 દિવસની અંદર સર્વે પૂરો કરવો. રાજ્યના કૃષિ મંત્રી 7 દિવસમાં સર્વે પૂરો કરવાની વાત કરે. ગુજરાતના મુખ્યમંત્રી 3 દિવસમાં સર્વે પૂરો કરવાની વાત કરે. એટલે સરકાર વચ્ચે ક્યાંક ને ક્યાંક અસમજતા બનાવવાનું વાતાવરણ છે. સર્વે કરવાની કોઈ જરૂર નથી. રાજ્યના મંત્રીશ્રીઓ, રાજ્યના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સૌ મીડિયા સામે આવીને ખેડૂતોને નુકસાની થઈ ગયાની વાત કરે છે. ત્યારે રેન્ડમલી સર્વે કરીને આખા ગુજરાતના ખેડૂતોને પાક નુકસાનીની સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવી જોઈએ. ધોરાજી મુકામે ખેડૂતોની આક્રોશ માટે જે રીતે કમોસમી વરસાદ પડવાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, ત્યારે સરકારશ્રી પાસે તમામ ખેડૂતો વતી એક જ માગણી છે કે આ સાલનું જે પાક ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે મગફળીની જે ખરીદી કરવાની છે એ મિનિમમ 300 મણ ખેડૂતોની એક ખાતેદારની ખરીદી કરવામાં આવે, કોઈ પણ જાતના એમાં વાંધા વચકા કાયદા વગર, અને જે રીતે
દર વખતે ક્લાઇમેક્સ ચેન્જને હિસાબે માવઠા વાવાઝોડાના કાયમને માટે ત્રાસ જ્યારે કુદરતી આવી રહ્યો છે, ત્યારે આ ખેડૂતોને બચાવવા માટે કાયમી ધોરણે પાક વીમાની યોજના આવવી જોઈએ એવી ખેડૂતો વતી માગણી છે. આજે અમે ખેડૂત મહાસંમેલનનું આયોજન કરેલું છે. કમોસમી વરસાદની હિસાબે અમારે ખેતીમાં 100% પાકને નુકસાની છે. અમારી મુખ્ય માંગ એ છે કે આ વહેલી તકે સરકાર ખેડૂતની કન્સ્યુમર જેવી મગફળી ટેકાના ભાવે ખરીદી ચાલુ કરે. બીજો મુદ્દો એ છે કે આ જે પાક વીમા યોજના છે એ તાત્કાલિક ચાલુ કરે અને એ યોજના ચાલુ કરી તો આ અમારે ખેડૂતને આવા આંદોલન કે મહાસંમેલન ના કરવા પડે. ત્રીજી વસ્તુ એ કે આ વર્ષે અમારે ઢોરને ખાવાનો ચારો પણ નથી વધ્યો, એ પણ બગડી ગયો છે. અને જે અમે ધિરાણ ઉપાડ્યું છે એ સરકાર 100% ધિરાણ માફ કરે. અને સરકારને અમારી વિનંતી છે કે ધિરાણ માફ કરી અને આ વળતર રૂપે અમને ફાયદો કરે. અને બસ મારું આ સરકારને આટલું જ કહેવાનું છે. ઉપલેટા ખાતે પણ કોંગ્રેસ દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોને થયેલ માવઠાને કારણે નુકસાન અંગે સહાય ચૂકવવાની માંગ સાથે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદને લઈ નુકસાનને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે ખેડૂતોને થયેલ પાક નુકસાનીનું વળતર અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ઉપલેટાના બાપુના બાવલા ચોક ખાતે ધરણા કાર્યક્રમ રાખીને સરકારને જગાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ પોસ્ટરો સાથે ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. ખેડૂતોએ પણ તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી હતી. કે કોંગ્રેસ દ્વારા આયોજિત ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો લલિત વસોયા અને લલિત કગથરા પણ જોડાયા હતા. લલિત કગથરાએ સરકાર પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે સરકાર માત્ર સર્વેની વાતો કરે છે, હજુ સુધી સર્વેની ટીમ ખેતરો પર પહોંચી નથી. સરકાર ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન બાદ સેટેલાઇટ સર્વે કરી શકતી હોય તો અત્યારે સેટેલાઇટથી સર્વે કેમ નહીં? ધરણાના કાર્યક્રમના અંતે ઉપલેટા કોટેજ હોસ્પિટલ પાસે આવેલ હનુમાનજી મંદિરે શ્રી હનુમાનજી દાદાને ખેડૂતોના દેવા માફ કરવા માટે સરકારને ઢંઢોળીને જગાડવા માટે આવેદનપત્ર આપ્યું હતું. આખા ગુજરાતના ખેડૂતો માવઠાના કારણે ઉભા પાકને, લણેલા પાકને જે નુકસાની ગઈ છે, મગફળી, સોયાબીન, ઉભા કપાસ પારાવાર મુશ્કેલીમાં હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરો, પાક વીમા યોજના ફરીથી ગુજરાતની અંદર શરૂ કરો, ટેકાના ભાવે આજે રાજ્ય સરકારે 125 મણ ખરીદવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી રાજ્ય સરકાર ખેડૂતોની 200 મણ મગફળી ખરીદતી હતી. ટેકાના ભાવ અને બજાર ભાવની વચ્ચે 450 રૂપિયાનો ડિફરન્સ છે. એ જોતા ખેડૂતોને આ 75 મણ મગફળી ઓછી ખરીદશે. ખેડૂતોને સીધું 30,000 રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે. પાક જે નષ્ટ થયો છે એનું સર્વે કર્યા વગર તાત્કાલિક ધોરણે દરેક ગુજરાતના ખેડૂતોને પાક નુકસાની માટેનું વળતર ચૂકવવાની માગણી સાથે આજે ઉપવાસ પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. રાજ્ય સરકાર અનેક આવેદનો દીધા પછી પણ ખેડૂતોની વાત ધ્યાને નથી લેતી. એટલે આજે થાકીને અમે સૌ ખેડૂતોએ ઉપલેટા પોપટિયા હનુમાનજી મહારાજના ચરણોમાં આવેદન પત્ર આપી અને રજૂઆત કરી છે કે હે મહાદેવ, હે પવન પુત્ર, આ સરકારને તમે સદબુદ્ધિ આપો. આ જગતનો તાત ખેડૂત હેરાન પરેશાન થઈ રહ્યો છે, ત્યારે એમની વાહરે આવો અને ખેડૂતોને આ સરકાર મદદ કરે એવી અને સદબુદ્ધિ આપો એવી પ્રાર્થના કરી અને આવેદન પત્ર આપ્યું છે. જે રીતે ખેડૂતોના પાથરા તળે છે, મેં મારી લાઈફમાં આટલી વર્ષની ઉંમરમાં કપાસને અંદર ઉગતા પહેલી વાર જોયો છે. અને દિવાળી પછી 7 ઇંચ 8 ઇંચ 10 ઇંચ વરસાદ પડ્યો એવું મારી લાઈફમાં આટલા વર્ષમાં પહેલો રેકોર્ડ છે. ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે અને ખલાસ થઈ ગયા છે. ત્યારે સરકારશ્રીએ શેની રાહ જુએ છે?
ક્યાં આકાને પૂછવાનું છે? સરકારે કોઈ પણ જાતના સર્વેની વાતો કર્યા વગર તાત્કાલિક ખેડૂતોનું સમગ્ર દેવું એટલે ધિરાણ લીધું હોય એ તમામ માફ કરવાની આ એક જ માત્ર ખેડૂતોની માગણી છે. અને વારંવાર જે ક્લાઇમેક્સ ચેન્જને હિસાબે છેલ્લા 5-6 વર્ષથી આ વાવાઝોડું જે રીતે આવી રહ્યું છે એ જોતા ખેડૂતોનો કાયમી ઉકેલ એની વીમા યોજના પાછું લાગુ કરવાની છે. એટલે જો ખેડૂતોનું હિત ક્યાંય લેસ માત્ર પણ ભારતીય જનતા પાર્ટીને હોય તો તાત્કાલિક દેણું સમગ્ર ધિરાણ માફ કરી દે અને પાક વીમા યોજના જલ્દી ચાલુ કરે. છેલ્લા 25 તારીખથી જે વરસાદ કમોસમી વરસાદ રહ્યો અને જે ખાલી મારા ગામનું 1400 જે નુકસાની થઈ છે તે અંદાજિત લગભગ 2500 થી 3000 વીઘાની નુકસાની, જેમાં કપાસ, મગફળી, સોયાબીન એમ તમામ પાક એકદમ નિષ્ફળ ગયો છે. એમાં ખેડૂતોને 1 પણ રૂપિયાની આવક થઈ નથી. તો હું અહીંયા સરકારને એટલી ટકોર કરવા માંગુ છું કે જલ્દીથી જલ્દી બને એટલી વહેલી તકે ખેડૂતને વારે આવે, ખેડૂતની મદદ કરે. અને અત્યારે શિયાળુ પિકનું સમય પણ થઈ ગયો છે, એમાં લેટ થઈ ગયું છે. તો અત્યારે હું મારા ગામથી વાત કરું તો મારું પોતાની વાત કરું ને તો મારી પાસે અત્યારે 10 વીઘા છે શિયાળુ પિકનું વાવેતર કરવાના, મારી પાસે પૈસા નથી. કે ઘઉંનું વાવેતર કરવું છે, ઘઉંનું બિયારણનું ખાતરના પૈસા નથી. સરકાર સહાય આપે અને વ્યાજને બધું માફ કરે, વીમો માફ કરે, તું એમાંથી અને બને એટલી વહેલી તકે તો હું નવું વાવેતર કહું. ધોરાજી જેતપુર ગામ વચ્ચે એસટી બસ પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાનાવડાળા ગામથી જતી એસટી બસ કોઈ કારણસર પલટી મારી જતા પેસેન્જરોને ગંભીર ઈજા પહોંચી હતી. તમામને સારવાર માટે 108 દ્વારા ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ ઈજાગ્રસ્તને અન્ય હોસ્પિટલમાં રિપોર્ટ કરવામાં આવ્યા હતા. મારું નામ ચેતન મારડિયા. હું એસટી ધોરાજીથી જેતપુર જઈ રહ્યો હતો. ગુંદાળા વધતા ગાડી ધીમે ધીમે એસટી ચાલી હતી અને મંડલીપુર વધતા પુલ પાસે પલટી મારી હતી અને 10-15 માણસોને ઈજા થઈ છે. અત્યારે સારવાર ધોરાજી મને હાથમાં ફ્રેક્ચર થયા. કેવું લાગ્યું છે? બીજાઓને સારું લાગ્યું, ફ્રેક્ચર થઈ ગયા. 2 જણાને પગમાં એમાં લાગ્યું. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ. દિવાલ પર આટા મારતો સિંહ ગૌવંશ સાથે ભીડાયો. કેશોદમાં સેન્ટ્રલ જીએસટીના દરોડાથી વેપારીઓમાં ફફડાટ. અને ધારાસભ્ય પાસે ખંડણી માંગનાર શખ્સ મુંબઈ એરપોર્ટ ઉતરતા પકડાયો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક
93 288 23 775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070.